શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે શુભ એકાદશીના પાવન દિને ભગવાન વિષ્ણુનો વામન અવતારની કથા, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. વામન અવતાર ભગવાને શા માટે ધારણ કર્યું તથા તે વામન અવતારનું કારણ શું હતું, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. વામન ભગવાનની કથા. ભાદરવા સુદ બારસના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં અને અભિજીત મુહૂર્તે મધ્યાહને ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન પ્રગટ થયા ત્યારે દશાય દિશાઓ પ્રસન્ન થઈ દેવો, યક્ષો, ગાંધર્વો, સિદ્ધો વગેરે પ્રભુની સ્તુતિ કરતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. પતિ પત્નીના મનમાં આનંદ સમાતો નથી. કશ્યપ ઋષિ દોડતા દોડતા ભગવાનના દર્શન કરવા આવ્યા, એટલે તેમને નારાયણ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા. પછી તે સ્વરૂપ અદૃશ્ય થઈ ભગવાન 7 વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા. તેમણે સુંદર લંગોટી પહેરી હતી. આ ભગવાનનો વામન અવતાર થયો. તેમના દર્શન કરવા માટે બ્રહ્માદિ દેવો પણ ત્યાં આવવા લાગ્યા. દેવોના ગુરુ બૃહસ્પતિએ તેને જનોઈ આપી. કશ્યપ પ્રજાપતિએ તેના જાત કર્મ વગેરે સંસ્કારો કર્યા. પછી તેમના ઉપનયન સંસ્કાર થયા. વામનજી મહારાજને જનોઈ આપવા માટે અદિતિએ લંગોટી, ધરતીએ આસન, કશ્યપ ઋષિએ મુંજવાસનો કંદોરો, ચંદ્રમાએ દંડ, આકાશે છત્ર, બ્રહ્માજીએ કમંડળ, સપ્ત ઋષિઓએ દર્ભ, સરસ્વતીએ જપ કરવા માળા અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું. બૃહસ્પતિએ વામનજીને બ્રહ્મચારીના ધર્મો સમજાવ્યા. ગુરુ બૃહસ્પતિનો ઉપદેશ સાંભળી વામનજી સૌ પ્રથમ જગદંબા પાર્વતી માતા પાસે ભિક્ષા લેવા ગયા. ભિક્ષા લાવી ગુરુજીને આપી, એટલે ગુરુજીએ આટલી ભિક્ષા કેમ? વામનજીએ તેમને મોટા યજમાન બતાવવાનું કહ્યું. ત્યારે ગુરુજીએ તેમને બલિરાજા પાસે, જે નર્મદા નદીના કિનારે છે, ત્યાં જવાનું કહ્યું. બ્રહ્મ તેજથી અલૌકિક લાગતા વામન ભગવાન નર્મદા નદીના તટ પર ભૃગુકચ્છ નામના સ્થાન પર જવા ચાલી નીકળ્યા, જ્યાં બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા. તેઓ નર્મદા નદીના કિનારે પહોંચ્યા. તેઓ અશ્વમેઘના મંડપમાં દાખલ થયા કે તેમના તેજથી અંજાઈ ગયેલા બ્રાહ્મણો આ બાળયોગીના પ્રભાવથી સ્તબ્ધ બની ગયા. તરત જ શુક્રાચાર્યજી તથા બીજા ઋષિઓએ ઊભા થઈ તેમને માન આપ્યું. સર્વ ઋષિ મુનિઓએ વામનજીનું સ્વાગત કર્યું. બલિરાજાએ આ બ્રાહ્મણને જોતા એમના મનમાં થયું કે મેં મારા જીવનમાં ઘણા બ્રાહ્મણોની સેવા કરી, પરંતુ આવો તપસ્વી તેજસ્વી બ્રાહ્મણ હજુ સુધી મેં જોયો નથી. બલિરાજા મનમાં ને મનમાં વિચારવા લાગ્યા. બલિરાજાએ ઊભા થઈ વામનજીનું સ્વાગત કરી તેમને બેસવા માટે સુંદર આસન આપ્યું. રાજા રાણી બંને વામનજીની સેવામાં લાગી ગયા. બલિરાજાને વામન ભગવાનના ચરણ પખાળતા નખમાં પોતાનું મુખ દેખાયું. બ્રાહ્મણોએ ત્યારે પુરુષ સૂક્તનો પાઠ કર્યો. બલિરાજાએ બ્રાહ્મણને કહ્યું કે તમારી જે ઈચ્છા હોય તે તમે મારી પાસેથી માગી લો. બલિરાજાના આવા ધર્મયુક્ત વચનો સાંભળી વામન ભગવાને કહ્યું કે હે દૈત્યરાજ, તમારા વડવા પ્રહલાદજી તો મહાન ભગવત ભક્ત હતા. વળી તમારા પિતાએ તો એક બ્રાહ્મણને પોતાના આયુષ્યનું દાન કર્યું હતું. તમારા પરદાદા હરિણ્યકશિપુ પણ મહાન વીર હતા. આ બધાના સદ્ગુણો તમારામાં ઉતરી આવ્યા છે. જો તમે મને આપવા માગતા હોય તો મને મારા પગથી માપેલા 3 પગલાં પૃથ્વી આપો. રાજા બલિએ કહ્યું કે હે બ્રાહ્મણ પુત્ર, તમે હજુ નાના છો. હું દ્વીપ આપવાની શક્તિ ધરાવું છું, છતાં તમે આવી શુલ્લક માંગણી કેમ કરો છો? જેને હું દાન આપું તેને બીજા કોઈના ઘેર દાન લેવા જવાનું રહેતું નથી. તમારે આજીવિકા ચાલે એટલી તમે ભૂમિ માગો. વામનજીએ કહ્યું કે હે રાજન, જે મનુષ્ય 3 પગલાં પૃથ્વીથી અસંતુષ્ટ રહે તેને 9 ખંડો પણ તૃપ્ત કરી શકતા નથી.
હંમેશા સંતોષી બ્રાહ્મણનું તેજ વધે છે, માટે હું તમારી પાસેથી માત્ર 3 ને 3 ડગલા ભૂમિ જ માગું છું. આથી બલિરાજાએ સ્મિત કરી વામનજીને પૃથ્વીનું દાન દેવા માટે હાથમાં પાણીનું પાત્ર લીધું કે તરત જ ગુરુ શુક્રાચાર્યે તેને અટકાવી કહ્યું, હે બલિ, આ સંકલ્પ ન કર. આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, તે તો સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. તે પોતાના કાર્ય માટે પ્રવૃત્ત થયા છે. જો તું તેમને 3 પગલાં ભૂમિ આપવાનો સંકલ્પ કરીશ તો તેઓ તારું સર્વસ્વ પડાવી અને દેવોને સુપરત કરશે. બલિરાજાને શુક્રાચાર્ય ચેતવ્યા. શુક્રાચાર્યની આ વાત સાંભળી બલિરાજા સહેજ પણ વિચલિત થયા નહીં. તેથી શુક્રાચાર્યે તેને શ્રાપ આપ્યો કે તું થોડા સમયમાં જ રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ થઈશ. બલિરાજાએ પોતાના ગુરુનું માન્યું નહીં. બલિરાજાને સંકલ્પ કરતા અટકાવવા માટે શુક્રાચાર્યે ઝારીના નાળચામાં સૂક્ષ્મ રૂપે પેસી ગયા અને રાજાના હાથમાંથી જળ પડવા દીધું નહીં. વામનજી શુક્રાચાર્યની ચાલાકી સમજી ગયા એટલે તેણે દર્ભની સળી લઈ અને ઝારીના નાળચામાં નાખી. તેથી સૂક્ષ્મ સ્વરૂપે રહેલા શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ. છેવટે શુક્રાચાર્ય હારીને બહાર નીકળી ગયા. પછી બલિરાજાએ જેવો સંકલ્પ કર્યો કે વામન ભગવાને વિરાટ રૂપ ધર્યું. 3 ડગલા આપવાનો સંકલ્પ કર્યો. એ સાથે જ ભગવાને વિરાટ રૂપ ધર્યું. એ રૂપ એટલું વિસ્તૃત થઈ ગયું કે તેમાં 3 લોક અને સર્વ દિશાઓ પણ સમાઈ જાય. વિરાટ સ્વરૂપમાં આવેલા વામનજીએ એક પગલાંથી પૃથ્વીને, બીજા પગલાંથી સ્વર્ગને માપી લીધું. તેમના 2 પગલાંમાં 3 લોકો સમાઈ ગયા. પછી ત્રીજું પગલું ક્યાં ભરવું તે તેણે બલિરાજાને પૂછ્યું. બલિરાજાએ પોતાનું મસ્તક નમાવી તેના પર ત્રીજું પગલું મૂકવા કહ્યું. એ સમયે પ્રહલાદજી ત્યાં આવ્યા. તેમણે શ્રીહરિને પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી બોલ્યા, તમે મારા પુત્રોને લક્ષ્મીથી ભ્રષ્ટ કરી આત્મા તત્વના માર્ગે ચડાવવાની કૃપા કરો. હું તમને આપને વારંવાર નમસ્કાર કરું છું. પ્રભુ શ્રીહરિએ ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂક્યું અને તેનો ઉદ્ધાર થઈ ગયો. એમણે કહ્યું, બલિરાજા, દેવોને દુર્લભ એવું મારું સ્થાન તમે પામ્યા છો. સાવર્ણી મનુના સમયમાં તે ઇન્દ્ર થશે અને એ સમયે હું તેનું પાલન કરીશ. માટે સાવર્ણી મન્વંતરનો સમય આવે ત્યાં સુધી તે સુતલમાં એટલે કે પાતાળ લોકમાં પોતાના કુટુંબ સાથે રહેશે અને ત્યાં હું તમારી રક્ષા કરીશ. ભગવાનની આજ્ઞાને માથે ચડાવી બલિરાજા અને પ્રહલાદ પાતાળ લોકમાં રહેવા ચાલ્યા ગયા. પછી પ્રભુની આજ્ઞાથી શુક્રાચાર્યે બલિના યજ્ઞની ક્ષતિને દૂર કરી પૂર્ણાહતિ કરી. શ્રીહરિએ બલિરાજા પાસેથી મેળવેલું સ્વર્ગ ઇન્દ્રને પાછું આપ્યું. આમ પ્રભુએ વામન અવતાર ધારણ કરી માતા અદિતિની કામના પૂરી કરી. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.